હર મહાદેવ. કેમ છો? વરસાદની ઋતુ ચાલુ થઈ ગઈ છે બરાબર. ગુજરાતમાં પણ ધમધમાઈને વરસાદ આવે છે, મહારાષ્ટ્રમાં તો હોય જ છે, આસામમાં પણ છે બરાબર. હવે આ વરસાદ ઋતુની અંદર વરસાદ ચાલુ હોય ત્યારે આપણે જમવાનું તો કંઈક ટેસ્ટી હોય તો બહુ મજા આવે. વરસાદ પડતો હોય અને ખાતા હોઈએ તો તમે લોકોએ અને મેં પણ આ મેથીના ગોટા છે, દાળવડા છે, ગરમા ગરમ ગાંઠિયા હોય, આવું બધું તો ખાધું હોય છે બરાબર. તો હવે વરસાદની ઋતુમાં બીજું કંઈક આપણે નવું જ કંઈક ખાઈએ તો કેવી મજા આવે. આ બ્રેકફાસ્ટમાં ખવાય છે અને ડિનરમાં પણ લઈ શકાય છે એવી આ રેસીપી છે જેનું નામ છે થેપલા. થેપલા તો તમને થેપલા કીધા એટલે તમને ખ્યાલ આવી ગયો છે કે ભાઈ મેથીના હશે કે દૂધીના થેપલા હશે. ના, મેથીનાય નથી ને દૂધીનાય નથી. એક અલગ જ વેરાયટી ટાઈપના થેપલા બનાવીને હું બતાવું છું અને એકદમ સસ્તું ભાડું ને સિદ્ધપુરની જાત્રા. અમારા સિદ્ધપુરની અંદર આ વિસરાતી જતી રેસીપી છે. ગુજરાતમાં ક્યાં ક્યાં બને છે તો મને હજુ ખબર નથી, પણ સિદ્ધપુરમાં કોઈ ઘરે જ આ વસ્તુ બનતી હોય છે, આ ટાઈપના થેપલા. તો મેથી અને દૂધી સિવાય કોળું આવે છે. કોળું આપણે ગુજરાતમાં કોળું કહીએ છીએ, મહારાષ્ટ્રમાં ભોપલું કહે છે અને બીજા રાજ્યોમાં શું કહે છે એ મને હજુ ખબર નથી. તો આજે હું તમને કોળાના ટેસ્ટી ગરમા ગરમ થેપલા બનાવીને બતાવું છું. તો તમે પણ બનાવજો અને 110% તમને ગમશે. અને કોળું તો એકદમ સસ્તું હોય છે. આ જે મેથી અને આ દૂધીના ભાવના પ્રમાણમાં એ બહુ સસ્તું હોય છે. મેથી સાફ કરવાની આવે, કોળાને પેલું કરવાનું આવે બધું. તો આ કોઈ ઝંઝટ વગર કોળું લાવો, ઉપરની છાલ ઉતારીને કોળાના થેપલા બનાવીએ આપણે. ચલો ત્યારે જોઈ લઈશું હવે કોળાના ગરમા ગરમ થેપલા નરેન્દ્ર કાકાના. ચલો ત્યારે હવે શરૂ કરીએ આપણે કોળાના થેપલા. મહારાષ્ટ્રના ભાષામાં ભોપલાના થેપલા. તો આ મેં કોળું લીધું છે બરાબર. તમારે જરૂરિયાત હોય એ પ્રમાણે કોળું લેવાના. કેટલા માણસનો નાસ્તો કે ડિનર કરવાનું છે એ પ્રમાણે બનાવવાનું તમારે. આ ઘઉંનો ઝીણો લોટ લીધો છે, રોટલી બનાવીએ છીએ એમાંનો છે. તેલ છે અને આ તલ છે. આ રેગ્યુલર મસાલા. બસ આટલી જ વસ્તુ જોઈએ અને કોળાના થેપલા તૈયાર અને એકદમ ટેસ્ટી. ચલો ત્યારે આપણે શરૂ કરીશું. સૌ પ્રથમ આપણે ગેસ ચાલુ કરીએ. હવે ગેસ ચાલુ કરીએ ને હવે એમાં તેલ નાખવાનું. તેલ નાખવાનું. તમને બધાને એમ થતું છે કે નરેન્દ્ર કાકા આટલું બધું તેલ કેમ નાખે છે? થોડું તો ઓછું છે, પણ હું તમને પાછળથી આ વસ્તુને સમજાવીશ. હવે આની અંદર કોઈ વઘાર કે કંઈ જ કરવાનું નથી. તેલ ગરમ થાય એટલે આપણે આ કોળું નાખી દઈએ એની અંદર બરાબર. ત્યાં સુધી આપણે વેઇટ કરીએ. આ ટાઈપનું કોળું આવે છે બરાબર. હવે આ જે છાલ છે ને જાડી, એને છરીથી કાઢી નાખવાની અને આની અંદરનો જે આવો માવો હોય ને અને બીજડા હોય એ પણ કાઢી નાખવાના અને પછી એક સરખા જેવા પીસ કરવાના આ ટાઈપના બરાબર. તો હવે તેલ ગરમ થઈ ગયું છે, ચેક કરી દઈએ જરા. હા, થઈ ગયું છે. હવે આની અંદર જે સમારેલું કોળું છે ને એ આપણે એડ કરવાનું છે. આમાં દહીં જીરું કોઈ વઘાર નહીં કરવાનું. કે નથી આમાં પાણી નાખવાનું. તેલની અંદર આને બાફી કાઢવાનું, શાક જેવું બનાવી કાઢવાનું.
હવે આને એક વખત હલાવી કરીએ. હવે આમાં મસાલો કરી દઈએ આપણે. રેગ્યુલર મસાલો જે આવે છે ને એ કરી નાખીએ. તમને થતું હશે નરેન્દ્ર કાકા બહુ તીખું ખાય છે. ના ભાઈ ના, તીખું નથી ખાતો. હું તમને આનું પણ રીઝન બતાવું છું પાછળથી. હવે મીઠું નાખી દઈએ. હવે એક વખત હલાવીને 5 થી 7 મિનિટ આને થવા દઈએ. 5 થી 7 મિનિટમાં રેડી થઈ જશે, કારણ કે કોળું ચડતા વાર ના લાગે. આ રીતે હલાવીને ઢાંકી દેવાનું. 5 થી 7 મિનિટ વેઇટ કરીએ આપણે. જેવું થઈ ગયું છે આપણે ચેક કરી લઈએ. જો એકદમ બફાઈ શાક જેવું તૈયાર થઈ ગયું છે. હવે એને ચેક કરીએ. આમ ભાગી જાય છે, બરાબર. આ રીતનું બનાવવાનું. હવે શું કરવાનું, ગેસ બંધ કરી નાખવાનો અને એક વાસણની અંદર, મોટા કોળા વાસણની અંદર આને ઠંડુ કરવા દો. હવે શું કરવાનું કે જે ભાજી પાવનું સ્ટેન્ડ હોય ને એનાથી પણ થઈ શકે, અને ભાખરી બનાવવાનો ડટ્ટો આવે છે શેકવાનો, એનાથી આને સ્મેશ કરી નાખવાનું. આ રીતે સ્મેશ કરવાનું. પીસીસ ન રહેવા જોઈએ, એક રસ જેવું થઈ જવું જોઈએ. હવે ઠંડુ થાય ને પછી આગળની પ્રોસિજર ચાલુ કરીએ. હવે આ ઠંડુ થઈ ગયું છે. હવે આની અંદર આપણે શું કરવાનું છે, ઘઉંનો લોટ નાખવાનો. જેટલો જરૂર હોય અને લોટ બંધાય એ પ્રમાણે આપણે લોટ નાખવાનો. હવે આમાં ઘઉંનો રોટલીનો લોટ નાખવાનો, જાડો લોટ નહીં. પછી જોઈશે તો હું દઉં છું. હવે જો ગરમ હોય ને તો આ રીતે મિક્સ કરવાનું. હવે તમને કહું કે તેલ કેમ બધા લીધું હતું આપણે કોળું બાફતી વખતે. તો આમાં મોયણ તો આવે જ, તો મોયણ આમાં થોડું ઓછું નાખવાનું, કારણ કે તેલ અગાઉ નાખેલું છે. અને મરચું જે પ્રમાણે નાખ્યું હતું અને આ લોટ એ પ્રમાણમાં મરચું નાખવાનું. હવે થોડુંક જ નાખીશ, કારણ કે આગળ મરચું નાખેલું છે અને આ જેટલું તીખું હોય ને એટલું ખાવાની મજા આવે તમારે. હળદર પણ એ પ્રમાણે નાખવાની. થોડું મીઠું નાખી દઈએ. અગાઉ જે નાખ્યું છે એના ધ્યાનમાં રાખીને આપણે સ્વાદ અનુસાર મીઠું નાખવાનું. હવે આપણે નાખીશું અજમો થોડો.
અજમાનો ટેસ્ટ પણ સારો આવે, બરાબર. અને થોડા તલ નાખીએ. સફેદ તલ આવે છે ને એ આમાં નાખવાના. તલનો ટેસ્ટ પણ સારો એવો આવશે. બસ હવે આ ઠંડુ થઈ ગયું છે બરાબરનું. હવે હાથેથી મિક્સ કરી નાખીશું આપણે, અને જરૂર પડશે તો પાણીનો ઉપયોગ કરીશું આપણે, બરાબર. આ તમે એક વખત બનાવશો ને, નાના છોકરાઓને પણ ભાવશે અને વડીલોને પણ ભાવશે. કોઈ પણ વ્યક્તિને ભાવે એવા થેપલા બને છે. આ રીતે મિક્સ કરી નાખવાનું. હજુ થોડો લોટ નાખવો હોય તો નાખી શકાય છે, એટલે હું થોડો નાખું છું. ના નાખીએ તો પણ ચાલે, પણ થોડો હું નાખું છું. અને આ થેપલા છે ને અઠવાડિયા સુધી બગડે નહીં. તમારે ઠંડા ખાશો તો પણ બહુ મજા આવશે, અને ગરમ ગરમ ખાવામાં તો ઓર મજા આવે. આ રીતે બરાબર મિક્સ કરી નાખવાનું. મસાલો મિક્સ થઈ જવો જોઈએ. આ ટાઈપનો ભાખરી જેવો જ લોટ બાંધવાનો છે, બરાબર. હવે આના લોવા કરી નાખીએ આપણે. અમારે જે સાઈઝની થેપલા બનાવવા હોય એ સાઈઝના લોવા કરી નાખવાના. હવે ગેસ ચાલુ કરીને મેં તવી ગરમ કરવા મૂકી છે. ત્યાં સુધી આપણે આને વણી કાઢીએ. આને વણી કાઢવાના ભાખરીની જેમ. જો આવો થર જાડો રાખવાનો, ભાખરી જેવો. હવે તવી ગરમ થઈ ગઈ છે તો આપણે શેકી કાઢવાનું છે. હવે આ થાય શેકાય, વન સાઈડ શેકાય ત્યાં સુધી આપણે બીજા થેપલું કરી નાખીએ. વણીને તૈયાર રાખીએ. આ રીતે બધા થેપલા કરી નાખવાના. હવે જો આ ટાઈપનું થવું જોઈએ. પછી ફેરવી કાઢવાનું એને. હવે આમાં તેલમાં, આપણે ગુજરાતીમાં ચપકા કહે છે, અમારે સિદ્ધપુરમાં તેલનો ચપકો મારવાનો. એટલે તેલ લગાવવાનું અને પછી એને ઉલટાઈ દેવાનું. ગરમા ગરમ થેપલું તૈયાર કોળાનું. આ રીતે બીજું કરી નાખવાનું. આ રીતે બધા થેપલા બનાવી કાઢવાના. આ પલટાઈ દેવાનું. તેલ લગાવી દેવાનું અડધી ચમચી જેવું, અને પછી ફેરવી કાઢવાનું. ગેસ થોડો નોર્મલ કરવાનો, મીડિયમ. ગરમા ગરમ થેપલું તૈયાર કોળાનું. આ રીતે બીજું કરી નાખવાનું.
આ રીતે બધા થેપલા બનાવી કાઢવાના. પછી તમે ચા સાથે થેપલા ખાઈ શકો છો, દહીં સાથે, અને સૂકી ભાજી બધા સાથે ખવાય. અથાણું છે, આચાર. હવે જે આપણે બીજું થેપલું આપણે શેકાવવા મૂકીશું એ જોઈ લઈએ. થોડું થવા દો. આ પલટાઈ દેવાનું. આમ તેલ લગાવી દેવાનું અડધી ચમચી જેવું, અને પછી ફેરવી કાઢવાનું. આ ફેરવી કાઢી છે. ગેસ થોડો નોર્મલ કરવાનો, મીડિયમ. હવે આ આવશે ને બધાને? બનાવજો જરૂર, અને પછી કોમેન્ટમાં કહેજો કેવા બન્યા અને તમને ભાવ્યા કે ન ભાવ્યા. મને તો વિશ્વાસ છે કે દરેકને ભાવશે, તો અચૂક બનાવજો. આપણે આ કોળાના થેપલા તૈયાર થઈ ગયા, બરાબર. અને આ વરસાદની સિઝનમાં તો ખાવાની એટલી બધી મજા આવે ને તમારે, ના પૂછો વાત. એક બાજુ વરસાદ ચાલુ હોય અને ગરમા ગરમ થેપલા હોય તો પછી કહેવું જ શું. અને સાથે શું છે? બટાકાની સૂકી ભાજી, પછી આચાર એટલે કે અથાણું. આપણે ગુજરાતીમાં અથાણું કહીએ, અહીંયા આગળ હિન્દીમાં આચાર કહે છે, બરાબર. અને દહીં, અને વરસાદ પડતો હોય અને સાથે ગરમા ગરમ ચા હોય તો કહેવું જ શું પડે, બરાબર. તો તમે પણ આ રીતે મોજ માણજો. પણ તમને એમ થતું હશે કે નરેન્દ્ર કાકાએ શાક તો બનાવ્યું પણ એની રેસીપી તો બનાવી નથી. પણ નેક્સ્ટ વિડીયોની અંદર આ સૂકી ભાજી કઈ રીતે બને છે એ હું તમને બનાવીને બતાવીશ. અત્યારે ફક્ત મેં કોળાના થેપલાનો વિડીયો મૂક્યો છે. આ 12 મહિના ખાઈ શકાય અને ગમે ત્યારે પણ બનાવી શકાય. એકદમ ઇઝી અને ઝટપટ થાય એવા, નાના બાળકોથી માંડીને વડીલો સુધીને એકદમ પોચા રૂ જેવા થેપલા છે. તો તમે પણ બનાવજો. તેમ છતાં નવા વ્યુઅર્સ ભાઈઓને તો એમ થતું હશે કે ભાઈ આ નરેન્દ્ર કાકા શું કહેવા માગે છે. તો ભાઈ પહેલાં લાઈક કરી નાખો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ પણ કરજો આ થેપલા કેવા બન્યા. પણ બનાવશો તો ખબર પડશે, બરાબર. તમે પણ બનાવજો, બનાવશો ને? અને કંઈ પણ તકલીફ હોય તો મને ફોન કરજો, તો હું તમને બતાવી દઈશ. આટલી હું સેવા આપું છું. ચલો ત્યારે, હર મહાદેવ.